અને શનિની ચાલ તમામ ગ્રહોમાં સૌથી ધીમી ચાલ છે, એટલા માટે તેઓ ઓછામાં ઓછા 2.5 વર્ષ સુધી એક રાશિમાં રહે છે। તે સમયને શનિ ઠૈયા કહેવામાં આવે છે અને ક્યારેક તેઓ 7.5 વર્ષ સુધી એક રાશિમાં રહે છે, તેને શનિની 7.5 કહેવામાં આવે છે। મિત્રો, એવું કહેવાય છે કે દરેક વ્યક્તિને પોતાના જીવનમાં એકવાર તો શનિદેવના કોપમાંથી પસાર થવું જ પડે છે। ધનહાનિ, માનહાનિ વગેરે અનેક હાનિનો સામનો કરવો પડે છે। આ દરેક હાનિથી બચવા માટે આપણે હંમેશા સારા કાર્યો કરવા, તો ક્યારેય શનિદેવ કોઈને નહીં હેરાન કરે, કારણ કે શનિ ઠૈયા અને શનિની 7.5 તેમજ પનોતી પ્રકોપ એ ખૂબ જ અશુભ છે। તે માણસના જીવનમાં ઉથલ પાથલ કરી દે છે। આ દરેક પ્રકોપથી બચવા માટે અહીં દર્શાવેલા ઉપાયોમાંથી કોઈ પણ ઉપાય તમે જે કરી શકો તે ઉપાય કરીને તમારા જીવનમાં આવેલી દરેક સમસ્યા, દુઃખ, રોગ, કષ્ટ, પનોતી વગેરેમાંથી મુક્તિ મેળવી શકો છો। મિત્રો, આ સિવાયનો ખૂબ જ સરળ અને સહેલો દરેક લોકો કરી શકે તેવો એક ઉપાય હું તમને અહીં જણાવું છું। આ ઉપાય છે, આપણે જ્યારે પણ ઘઉં દળાવીએ તો કોઈ આડાવારે ન દળાવવાનો, માત્ર શનિવારના દિવસે જ ઘઉં દળાવવા અને એ ઘઉં દળીએ તેમાં 1 મુઠ્ઠી કે પછી થોડા ચણા નાખી દેવા। આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે, ઘરમાં કોઈ જાતની નકારાત્મકતા નહીં રહે। ઘરમાં જો અશાંતિ હશે, ગ્રહદોષ, બાધા વગેરે હશે તો તે બધું જ દૂર થઈ જશે। ઘરમાં શુભ સમયની શરૂઆત થશે, માતા લક્ષ્મીનો વાસ થશે, ધંધા રોજગારમાં વૃદ્ધિ થશે। તો મિત્રો, આ હતા શનિ જયંતિના દિવસે કરવાના ઉપાયો। આ દરેક ઉપાયોમાંથી કોઈ પણ એક ઉપાય તમે કરી શકો છો અને તમારા જીવનમાં આવનારી દરેક સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો। તો મિત્રો, આજના આ વિડીયોમાં શનિ જયંતિના દિવસે કરવાના ઉપાયો જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો। ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો। જો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો, સ્નેહીજનોને શેર જરૂર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો, જેથી આવનારી દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે। તો આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું। ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।